ફેમિલી આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો તમે જોઈ લો છે તો સવારમાં વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે। અને મિત્રો સવારમાં ખતરનાક વરસાદ પડ્યો તો તમે જોઈ લો આખું ખેતર ભરાઈ જાય છે પાણીથી। આ બધું પાણી અમારા તળાવમાં જાય છે, જે તળાવ છે ત્યાં। તો મિત્રો તમે જોઈ લો હાલ હોળો ચાલુ છે, મગફળી પણ વાયેલી છે, મગફળી પણ અડધી તણાઈ જશે, બગડશે। તો હવે કરવાનું તો શું, અમે પાણી વરસાદનું આ ખેતરમાંથી જ જાય છે બધું। અને તમે જોઈ લો મગફળી પણ ઉગી ગઈ છે અને એકલું ખોડ પણ થયું છે। હવે શીખર મગફળી હમી થાય છે કે નહીં થતી એ તો ખબર નહીં। અને તમે જોઈ લો ચોળી કેવી થઈ ગઈ છે, બળી ગઈ હાવ, અને ગાર પણ બગડી ગયો છે। ગાર હવે ધીરે ધીરે ઉખડવાનું ચાલુ જ છે। તો મિત્રો તમે જોઈ લો હાલ સવારમાં રાતના 3 વાગે વરસાદ ખતરનાક પડ્યો તો। હાલ તો વરસાદ માપે જ છે, હાલ એટલો બધો આવતો નહીં। તમને દેખાતો જ હશે હાલ આટલો બધો રાતનો વરસાદ પડ્યો હતો અને તમે જોઈ લો આટલું બધું પાણી બધું તળાવમાં જાય છે। જો વરસાદ વધારે પડશે તો ઠેઠ તળાવનું પાણી ઠેઠ આટલે આવી જાય છે, પૂર આવી જાય। તો મિત્રો ઠેઠ ઘરમાં વળી જાય છે, ઘરમાંથી બહાર નીકળવું પડે છે, સાઈડમાં તળાવ આવ્યું તેટલા માટે। જો આ બહારનું પાણી બધું અમારા ખેતરમાં આવે છે, બહારનું પાણી ઠેઠ તળાવમાં અમારા તળાવમાં જાય ને પછી તળાવ ઉભરાઈને ફૂટી જાય, તો એટલા માટે અમારા ઘરમાં આવે છે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે જોઈ લો વ્લોગમાં આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધી છે લોકમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો તમે જોઈ લો આટલું બધું પાણી હેડે છે હાલ। જો વરસાદ આ વધારે આવશે તો પાણી ખૂબ જ છે, ને જો વરસાદ રહી ગયો તો પાણી ઓછું પડી જાય, ગતું બંધ થઈ જાય, તેટલા માટે તળાવમાં જાય નહીં। મિત્રો આજે તો વરસાદની ફૂલા ગઈ હતી તેટલા માટે વરસાદ પડ્યો છે। તો મિત્રો હજી તો દુકાને જવાનું છે, હજી વરસાદ પડ્યો તો તેટલા માટે મોડા દુકાને જઈએ છીએ। મિત્રો જો વરસાદ ના આવ્યો તો વહેલા દુકાને જતા રહ્યા હોત તો મિત્રો હજી દુકાને જવાનું છે, દુકાન જઈને ખોલવાની જ છે। તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું, નવા વ્લોગ માટે લાઈક અને ફોલો કરતા જજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।